નમસ્કાર મિત્રો. જીકાસનું ક્વિક રજિસ્ટ્રેશન તો તમે કરી જ લીધું હશે. જો ના કરેલું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું. તારીખ 9 મેથી મતલબ આજથી ચોઈસ ફિલિંગ પણ જીકાસમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ગયા વર્ષ કરતાં આ વર્ષે પોર્ટલ સાવ અલગ છે. તો તેની પ્રોસેસ આપણે જોઈએ. જીકાસમાં ચોઈસ ફિલિંગ કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે જીકાસ સ્ટુડન્ટ લોગિન પોર્ટલ. એ સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ જે આવે તેને ઓપન કરી તમારું જે રજિસ્ટ્રેશન બાદ તમને એક એસએમએસ આવેલો હશે તેમાં એક યુઝર નેમ અને પાસવર્ડ તમને આપેલા હશે તે તમારે અહીંયા ટાઈપ કરવા. સાઇન ઇન થયા બાદ તમને સૌથી પહેલાં પેમેન્ટની પ્રોસેસ પૂછશે. તો પેમેન્ટ માટે તમારે અહીં પેમેન્ટ ઉપર ક્લિક કરી તમારે 300 રૂપિયાનું રજિસ્ટ્રેશન ફી એપ્લાય કરવી પડશે. એ પેમેન્ટની પ્રોસેસ હું તમને નહીં દેખાડી શકું. ત્યારબાદ તમારે તમારી પેમેન્ટ થયા બાદ તમારે પ્રોફાઇલમાં આવવાનું છે. પ્રોફાઇલમાં તમારી બેઝિક ડિટેલ એ બધી પૂછશે. તમારો ફોટોગ્રાફ, તમારા સિગ્નેચર અને બેઝિક ડિટેલમાં જે કાસ્ટ સર્ટિફિકેટ જો ઓબીસી હોય તો ઓબીસીને કાસ્ટ સર્ટિફિકેટની ડેટ અને તમારે જો નોન ક્રિમિલિયર હજી ના બનાવ્યું હોય તો બનાવી લેજો, કેમ કે આમાં ડેટ વગર ચાલશે નહીં. તો આમાં કોઈ ખોટો ડેટા ઇન્સર્ટ ના કરતા. આધાર નંબર તમારો ઓરિજિનલ જે આધાર નંબર છે એ જ નાખજો. એમાં પણ ભૂલ હશે તો પણ આધાર નંબર ચાલશે નહીં. આધાર કાર્ડમાં જે નામ છે તે એબીસી આઈડી હજી તમારી પાસે નહીં હોય તો એબીસી આઈડી કઈ રીતે બનાવવું એ પણ તમને અહીંયા આઈ બટન ઉપર જોવા મળશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ કઈ રીતે એબીસી આઈડી બનાવવું એ પણ જોવા મળશે. તો ત્યાંથી એ વિડીયો પણ જોઈ શકો છો. પછી ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ ટાઈપ કરી તમારે 10માની માર્કશીટની ડિટેલ નાખવાની. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમને 12માની ડિટેલ બધી પૂછશે. એચએસસી ઉપર ક્લિક કરશું. ત્યારબાદ એક્ઝામ બોર્ડ, ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત બોર્ડ અથવા જે બી હોય તે. ત્યારબાદ પાસિંગ યર, કયા યરમાં અને કયા મંથમાં તમે એક્ઝામ પાસ આઉટ કરેલી છે. રિસેન્ટલી જો હોય તો ઓલરેડી સિલેક્ટ હશે. ત્યારબાદ તમે તમારો સીટ નંબર એન્ટર કરશો અને ફેચ બોર્ડ ડેટા. Your name as per marksheet is not match with your profile name. Please check and correct your name and profile marks. અચ્છા, હવે એકચ્યુઅલી એવું થાય છે કેમ કે ભાઈ મેં તો 12માની એક્ઝામ હમણાં નથી આપી, એટલે હું કોઈ બીજા સ્ટુડન્ટનો ડેટા ફેચ કરતો હતો એટલા માટે ના પાડે છે. તો હવે શું કરવું પડશે, મારે મેન્યુઅલી માર્ક એન્ટર કરવા પડશે અથવા પ્રોફાઇલમાં જે નામ છે એ ચેન્જ કરવું પડશે. ચાલો, નામ તો મેં ચેન્જ કરેલ છે. G192611 commerce fetch data. Okay, HSC data fetch from system, please verify. Right, number of ટોટલી માર્ક્સ આવી ગયા છે. હું ઓનલાઈન સાથે પણ કમ્પેર કરું છું. રેડી છે. સ્કૂલનું નામ લખી નાખું અત્યારે. નેશનલ સ્કૂલ જામનગર, ગુજરાતી મીડિયમ. આ માર્ક્સ પણ આવી ગયા છે. સેવ સ્ટ્રીમ કોમર્સ, સેવ એન્ડ નેક્સ્ટ. અચ્છા, કોઈ કોટામાં તમે આવો છો કે નહીં? સ્પોર્ટ્સ કોટા, એક્સ સર્વિસમેન, કાશ્મીરી, માઇગ્રેન્ટ, એનઆરઆઈ, વોટેવર ના હોય તો આપણે કંઈ લખવાની જરૂર નથી. કંઈ કરશું, નેક્સ્ટ કરશું. હવે જે તમારે કઈ કોલેજ સિલેક્ટ કરવાની છે તે પ્રોસેસ અહીંથી સ્ટાર્ટ થશે. તમારે કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું છે, મતલબ તમારે જે કોલેજમાં એડમિશન લેવાનું છે એ કોલેજ એફિલેટેડ કઈ યુનિવર્સિટી સાથે છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી લઈ લઈ અને મારે કરવાનું છે બીસીએ. સપોઝ મારે બીસીએ કરવાનું છે અને એ કોલેજ છે જુનાગઢમાં. અને સેલ્ફ ફાઇનાન્સ હોય તો સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટ. હવે બીસીએમાં કોઈ ગવર્મેન્ટ કોલેજ હોતી નથી. તો સર્ચ કરશું એટલે આપણે ઘણી બધી કોલેજ જોવા મળશે. એમાંથી હું બ્રહ્માનંદ કોલેજમાં બીસીએ કરવા ડન. આ થયા બાદ તમારે કરવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ. ઓકે, હવે લાસ્ટમાં તમને આખું તમારી બધી ડિટેલ તમને જોવા મળશે. ક્યાં એપ્લાય કર્યું છે એ જ ફોર્મ ફિલ કર્યું છે. ઓકે, ને ફાઇનલ સબમિશન. ઓકે,
100% મારે અહીંયા પ્રોફાઇલ થઈ ગઈ છે. વેરીફાઈ કરાવવા માટે મારે જે કોલેજમાં હું જઈશ લખ્યું છે વિઝિટ વેરિફિકેશન સેન્ટર ફોર વેરિફિકેશન. હવે આ વેરિફિકેશન તો થશે જ નહીં ક્યાંય, કેમ કે હું ક્યાંય પ્રોસેસ કરાવીશ જ નહીં, કેમ કે આપણો આ બધો ડેટા ડમી છે. તો આ પ્રોસેસ હતી તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું, કઈ રીતે સબમિટ કરવું, કઈ રીતે પેમેન્ટ કરવું અને પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી. કોઈ પણ ભૂલ થઈ જાય કોલેજ ચેન્જ કરી શકશો, એડિટ કરી શકશો, ઘણી બધી પ્રોસેસ આમાં થશે. જો તમારાથી ન થતી હોય તો તમારે સર્વિસ વેરિફિકેશન તો તમારે વેરિફિકેશન સેન્ટરે જઈને પણ તમે કરી શકશો. તો અમારી બ્રહ્માનંદ કોલેજ પણ એક જીકાસ સર્વિસ સેન્ટર એક જીકાસ વેરિફિકેશન સેન્ટર પણ છે જ. તો ત્યાં આવીને તમે પણ કોઈ પણ ચેન્જ કરાવી શકશો. ભલે તમે પછી અહીં એડમિશન લેવાના હોય કે ના લેવાના હોય, તમે અહીં એડમિશન લેશો તો અત્યારે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ જ છે. જો તમે અહીં એપ્લાય કરશો તો તમને BCA અથવા BBAમાં 100% એડમિશન મળી જશે. સાથે સાથે અમારા નર્સિંગના કોર્સ પણ ઘણા ચાલુ છે, જેમાં ANM, GNM, PPBSc, BSc અને MScની તૈયારી ચાલુ છે. તો તમે અહીં પણ એડમિશન લઈ શકો છો. તો જેમ જેમ નવા સ્ટેપ આવતા જશે જીકાસમાં, તેમ તેમ આપણે જોતા જશું. અને આમાં કોઈ પણ સ્ટેપમાં તમને પ્રોબ્લેમ હોય તો અહીં વિડીયોમાં પણ તમને મારો નંબર ક્યાંક જોવા મળી ગયો હશે, તમને નીચે પણ મળી જશે. તો ત્યાંથી મને કોલ કરી તો બની શકે એટલી હેલ્પ હું તમારી કરીશ. કમેન્ટ પણ કરી શકો છો, બની શકે એટલી જલ્દી તમને રિપ્લે પણ આપી દઈશ. તો આઈ હોપ કે તમે વ્યવસ્થિત રજિસ્ટ્રેશન કરો, તમારી મનગમતી કોલેજમાં એડમિશન લો અને સારું સારું ભણો અને આગળ વધો. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.